કે સંધ્યાનો સમય એ બહુ પવિત્ર સમય છે. સૂર્યાસ્ત થતો હોય અને એ વખતે રજોગુણમાંથી તમોગુણ તરફ જ્યારે દિવસ ઢળતો હોય. સવારે સત્વગુણનું સ્વરૂપ છે, બપોર એ રજોગુણનું સ્વરૂપ છે, અને સૂરજ અસ્ત થઈ જાય એટલે તમોગુણની શરૂઆત થઈ જાય. રજોગુણ અને તમોગુણનું જે ઇન્ટરસેક્શન પીરિયડ છે, એ પીરિયડમાં કોઈ પણ શરીરને સુખ આપનારા કર્મો વ્યક્તિએ કરવા જોઈએ નહીં. એનો નિષેધ છે. અને એટલે સંધ્યાકાળે આપણે સંધ્યા આરતીના દર્શન કરતા હોઈએ છીએ. સંધ્યાકાળે તમારા ઘરે તમે દીવો પ્રગટ કરી શકો છો. ઠાકોરજીના સામે આપણે દીવો નથી કરતા, પણ તમારા ઘરે કોઈક જગ્યાએ દીવો પ્રગટ કરી શકો છો. પહેલાના જમાનામાં લાઈટ નથી, પણ દીવો જ પ્રગટ કરતા હતા. અને એ દીવાને પ્રગટ કરીને જે પણ નેગેટિવ એનર્જી એ રૂમમાં કે ઘરમાં છે એને દૂર કરવામાં આવતી. અને એટલે જ આ સંસ્કાર આપણને કશ્યપ મુનિ પ્રદાન કરી રહ્યા છે કે સંધ્યાકાળનો સમય એ પવિત્ર સમય છે, અને એ સમયે ભગવત ધ્યાન, ચિંતન, સ્મરણ, માળા એ વખતે કરવું જોઈએ.